વિદ્યાર્થી મિત્રો, આપણે અભિલાષ જે કવિ છે એનો પરિચય આપણે જોયો. હવે અભિલાષ કવિ છે એમને ઘણા ગીતો માટે એવોર્ડ મળેલા છે અને એમાંથી જે આપણી આ પાઠ્યપુસ્તકમાં ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના લેવામાં આવેલી છે એ તો ખૂબ જ પ્રચલિત છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. આ પહેલું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં જુદા જુદા ધર્મના એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી દરેક ધર્મના લોકો છે એ પોતપોતાના ઈશ્વરને કંઈક પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ હા, ઈશ્વર તો એક જ છે. ભલે આપણે એના રૂપ અથવા તો એમને જુદા જુદા આકારમાં એનું આપણે કલ્પના કરી રહ્યા છીએ કે આ છે આવા પ્રકારના ભગવાન છે, પરંતુ અંતે તો ભગવાન અથવા તો ઈશ્વર એક જ છે. અને હા, વહેલી સવારે જો પ્રાર્થના કરવામાં આવે અને ઈશ્વરને યાદ કરવામાં આવે તો આપણને મનની અંદર અમુક પ્રકારની શાંતિ મળે છે અને આપણો આખો જ દિવસ છે સારા વિચારોથી અને સારા કર્મોથી પસાર થાય છે. તો એટલા માટે વહેલી સવારે પ્રાર્થના કરવી જોઈએ. અને હા બાળ મિત્રો, ઘણી જ સ્કૂલોની અંદર તમે આ પ્રાર્થના ગીતમાં પણ ગવાતું સાંભળેલું હશે અથવા તો તમારી સ્કૂલમાં પણ કદાચ ગવાતું હોય એવું બની શકે. તો અહીંયા આપણે આનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે ગાન કરીશું, ત્યારબાદ આની સમજૂતી મેળવીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. બરાબર. કેટલી સરસ પ્રાર્થના છે. એની એક એક પંક્તિ અથવા તો એમની એક એક જે લીટી છે એનો ભાવાર્થ પણ કેટલો ઊંચો અને માર્મિક છે. તો અહીંયા ભગવાન પાસે શું પ્રાર્થના કરવામાં આવે છે કે અમને એવી શક્તિ આપ, હે ઈશ્વર, અમને એવી શક્તિ આપ કે અમારા મનમાં જે વિશ્વાસ છે ક્યારેય ડગમગે નહીં. અમે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ એ પૂરી આત્મશ્રદ્ધા અને વિશ્વાસ સાથે જીવીએ. એ ભગવાન અથવા તો હે દાતા એટલે કે ઈશ્વરને જ અહીંયા દાતા શબ્દ છે ઈશ્વર માટે વાપરેલો છે. તો આવા પ્રકારની અમને શક્તિ તું આપ અને અમે કમજોરી એટલે કે ક્યારે મજબૂરી અનુભવીએ નહીં એવા પ્રકારનો પણ તું અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખ. અહીંયા એક શબ્દ છે નેક શબ્દ. નેક એટલે કે ઈમાનદાર અથવા તો સત્યનો જે માર્ગ છે, જે સાચો માર્ગ છે એ અમને હંમેશા માટે અમે એના ઉપર ચાલીએ અને કાંઈ પણ ભૂલ અમારાથી ન થાય. તમને ખ્યાલ છે કે તમે કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરતા હોય, તમે વિદ્યાર્થી છો તો પણ તમે સ્કૂલે જાઓ તો તમે જોઈ શકો છો કે તમારા મિત્રો સાથેનો અમુક પ્રકારનો વ્યવહાર હોય, તમારા શિક્ષકો સાથે અમુક પ્રકારનો વ્યવહાર હોય. તો દરેકની અંદર સચ્ચાઈ એટલે કે તમારું જે સાચું બોલવાનું જે તમારું વર્તન હોવું જોઈએ એ ઈમાનદારીનો માર્ગ તમારે અપનાવવો જોઈએ. આપણને લેશન કરવાની આળસ આવે ને બીજા દિવસે મેડમને કહે કે મને પેટમાં દુખતું હતું એટલા માટે મેં લેશન કરેલ નથી, તો એ યોગ્ય માર્ગ છે નહીં. આપણે ક્યારેય પણ ભૂલ કરવી જોઈએ નહીં. પોતાનું કર્મ છે એ સારા પ્રકારનું કરવું જોઈએ. અહીંયા પણ કવિ છે આવા જ પ્રકારનું કહે છે કે ઈમાનદારી અને સાચો માર્ગ અમે અપનાવીએ અને અમારાથી કંઈ પણ ભૂલ થાય નહીં. તો હે ઈશ્વર, આવા પ્રકારનું જીવન અમે જીવીએ એવી તું અમને શક્તિ આપ. ત્યાર પછી શું કહે છે એ જોઈએ. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે એકબીજાને મળીને રહે છે, હળી મળીને કઈ રીતે રહેવું જોઈએ એ આ ચિત્રમાં દર્શાવેલું છે. દૂર અજ્ઞાન કે હો અંધેરે, તું હમેं ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम. તો બરાબર, અહીંયા શું કીધું છે કે દૂર સુધી શું છે, અજ્ઞાનતા છે અને અંધકાર છે. અજ્ઞાન છે શેનું પ્રતીક દર્શાવેલું છે? અંધકારનું. જ્યારે ઉજાસ છે તો ઉજાસનું પ્રતીક શું હોઈ શકે? દીપક હોઈ શકે અથવા તો દીવો હોઈ શકે. બરાબર. તો અહીંયા ઈશ્વરને એવું કહે છે કે તારા જ્ઞાન રૂપી દીપક રૂપી દીવાથી અમને તું રોશની બતાવ, અમને એક સાચો માર્ગ બતાવ કે જે પથ ઉપર અથવા તો માર્ગ ઉપર અમે આગળ વધીએ અને અમારી અજ્ઞાનતા કે અમારું અંધકાર જે છે એ એનાથી દૂર થાય.
અને દુનિયાની અંદર જે પણ ખરાબ કર્મો થઈ રહ્યા છે અથવા તો અમારા દ્વારા જે ખરાબ કર્મો થઈ રહ્યા છે એ હવે અમારાથી ન થાય, એનાથી અમે બચીએ અને બીજાને અમારાથી દુઃખ ન પહોંચે એવું અજ્ઞાન જે અમારા અંદર જે પડેલું છે એને તું દૂર કર, તારા તેજ રૂપી પ્રકાશ રૂપી જ્ઞાનથી એને દૂર કર. એવું અહીંયા આ પંક્તિઓની અંદર ભાવ દર્શાવેલો છે. ત્યાર પછી જોઈએ, जितनी भी दे भली जिंदगी दे, बेर हो ना किसी का किसी से, भावना मन में बदले की हो ना, हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल हो ना. તો અહીંયા શું કહેવા માગે છે આ પંક્તિઓના ભાવાર્થ દ્વારા કવિ કે અમારી જિંદગી છે એ કેવી હોવી જોઈએ કે એકદમ સરળ અને બીજાને જે ખુશ કરી શકે, બીજાને જે આનંદ આપી શકે એવા પ્રકારનું જીવન અમે જીવીએ એવી અમારા ઉપર તું કૃપા દ્રષ્ટિ રાખ. બીજું શું કહે છે કે અમારા મનની અંદર ક્યારેય પણ મલિન ભાવ ન આવે કે કોઈની સાથે વેર લેવું છે અથવા તો એણે મારા પ્રત્યે આપણે ખ્યાલ છે ને કે સ્કૂલની અંદર કોઈ બાળકો ભેગા હોય તો કોઈ છોકરાને કંઈક મસ્કરી તરીકે કાંઈ કીધું કે તું ઠોઠડો છે તો આપણે બીજો બાળક છે તરત જ કંઈક 4-5 વાક્ય બીજા એને કહી દઈએ. તો આવો મનની અંદર બદલાની ભાવના હોવી ન જોઈએ. એવા પ્રકારનો ભાવ અથવા તો એવા પ્રકારની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર નાખ કે આવો ભાવ અમારા મનની અંદર આવે નહીં. અત્યારે તો તમે જોવો છો કે જુદા જુદા દેશો છે તો એ દેશો પણ કેવું કરી રહ્યા છે કે આયાત કરવાની વસ્તુ ઉપર પ્રતિબંધ આપી દીધો છે કે આ દેશ પાસેથી કંઈક આપણે વસ્તુ ખરીદી ન જોઈએ, અથવા તો કોરોના જેવી મહામારી છે તો ચીન છે એણે ઉદ્ભવેલી છે, એની જે લેબોરેટરી છે એમાં આવું તમે સાંભળી રહ્યા છો અને ધીમે ધીમે આખા દેશની અંદર એ કઈ રીતે ફેલાઈ રહ્યો છે અને લોકો અત્યારે મરી રહ્યા છે. તો આની પાછળ એની કેવી ખરાબ ભાવના અથવા તો એમના કેટલા ખરાબ વિચારો છે. અથવા એક દેશ છે એ બીજા દેશ ઉપર સરહદથી પોતાનું સરહદ વધારવા માટે યુદ્ધો કરી રહ્યા છે. તમને ખ્યાલ છે ને અત્યારે દિવસે ને દિવસે સરકાર જુદા જુદા દેશની શું કરી રહી છે, પરમાણુ હથિયારો બનાવી રહી છે, જુદી જુદી સબમરીનો બનાવી રહી છે. આવું શા માટે કરી રહી છે? કારણ કે અંદરથી એ મૂંઝાયેલી છે, ડરેલી છે. શા માટે? કે કોઈ બીજા દેશના લોકો એના ઉપર ચડાઈ કરી અને પોતાના દેશને જપ્ત કરી લેશે તો એટલા માટે તો આવું કરી રહ્યા છે. તો આવા પ્રકારના ખરાબ વિચારો અથવા તો ખરાબ ભાવના અમારામાં ન આવે બદલાની, એવું અમારું જીવન તું બનાવી દે, એવું ઈશ્વરને અહીંયા પ્રાર્થનામાં કહેવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ, અહીંયા સરસ મજાનો મધર ટેરેસાનું તમને ચિત્ર જોવા મળી રહ્યું છે. તો મધર ટેરેસા છે એ પોતે શું કરેલું છે આખા જીવનમાં એણે બીજાની મદદરૂપ કરેલી છે, જે રોગીઓ છે એની સેવાઓ કરેલી છે. તો ચાલો આપણે જોઈએ, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. બરાબર, આપણે શું વિચારીએ છીએ કે મને શું મળ્યું. આપણે આખા દિવસમાં રાત પડે ત્યારે આપણે એ જ વિચારતા હોઈએ. આપણે વિચારતા હોઈએ કે મમ્મીએ મારા માટે શું કર્યું, પપ્પાએ મારા માટે શું કર્યું, અથવા તો મારી નાની બેન છે એણે મારા માટે શું કર્યું, મારા મોટા ભાઈએ મારા માટે શું કર્યું. તો આપણે એવા પ્રકારના વિચાર કરવા ન જોઈએ, એવું આ પંક્તિની અંદર ભાવ દર્શાવેલો છે. પરંતુ શું વિચારવું જોઈએ કે આપણે એમના માટે શું કરેલું છે, આપણે એને કંઈક આપેલું છે, એના માટે કંઈ સારું કાર્ય કરેલું છે. તો એવા પ્રકારનો અહીંયા વિચાર દર્શાવેલો છે કે આપણે બીજાને શું મદદરૂપ થઈ શકીએ, બીજાને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. તો એવા પ્રકારનું જીવન જીવવાનો અહીંયા આદર્શ દર્શાવેલો છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना, हम चले नेक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल हो ना. અહીંયા શું કહેવા માગે છે કવિ આ સુંદર પંક્તિઓના ભાવાર્થ દ્વારા? તો બીજાને આપણે ખુશ કઈ રીતે કરી શકીએ. અથવા તો ફૂલ છે, તો ફૂલ છે એ શું કરે છે, પ્રતિક રૂપે આપેલું છે ફૂલ. તો ફૂલને જોઈને તમને શું હંમેશા ઉદાસ હોય તો પણ
આનંદનો અનુભવ થાય છે. તો આવી જ રીતે ફૂલ જેવા બનીએ કે આપણને જોતા બીજાને આનંદ આવે. આપણું મુખ જોતા, ઘણાનું મોઢું એકદમ કરમાયેલું હોય તો તમે એમ થાય કે આ સવારના પોરમાં આનું ક્યાં મોઢું જોવાઈ ગયું, આખો દિવસ ખરાબ છે. બરાબર, આવા પ્રકારના સમાજની અંદર તમને ઘણા ઉદાહરણરૂપ વ્યક્તિઓ જોવા મળે છે. અને અમુક પ્રકારના વ્યક્તિઓને તમે જુઓ, નાનકડું રમતું બાળક હોય, તમે ઘરની બહાર નીકળતા હોય કોઈ સારા કામ કરવા માટે, તો કેવું અમુક પ્રકારના લોકો છે બોલતા હોય કે સરસ સુકન થયું, અથવા તો હવે તો જે કામ કરવા જઈએ પૂરું થઈ જશે કારણ કે આનું મોઢું જોયું. તો અહીંયા એવું કહેવા માગે છે કે ચહેરા પણ એવો હોવો જોઈએ કે જેના લીધે બીજાને ખુશ મળે. અને આપણે એવી સરસ ખુશી આપવી જોઈએ કે એટલે કે આખો બગીચો છે એ ખુશીથી મહેકી ઉઠે. જેમ જુદા જુદા ફૂલોની સુગંધથી કેમ બગીચો આખો જ મહેકી ઉઠતો હોય. તમે જુદી જુદી જગ્યાએથી પસાર થાવ અથવા બગીચાની અંદર આંટો મારતા હોય તો એક ફૂલ છે, પછી થોડા દૂર જાવ એટલે બીજું ફૂલ છે, તો એના અમુક પ્રકારની સુગંધ હોય. થોડા દૂર જાઓ તો અમુક પ્રકારની સુગંધ તમને અનુભવો છો. તો એવી જ રીતે દરેકનું જીવન કેવું હોવું જોઈએ, આવા ફૂલ જેવું હોવું જોઈએ કે જેના લીધે આખો બગીચો છે એના સુગંધથી મહેકી ઉઠે. પછી બીજું શું કીધું છે અહીંયા, શું ભાવ દર્શાવેલો છે કે હે ભગવાન, તારી કરુણા છે એ અમારા ઉપર વર્ષાવ, અને દરેક વ્યક્તિ છે એનું મન છે એ પાવન એટલે કે પવિત્ર થઈ જાય. બરાબર, ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય અને એમની કરુણા જ આપણા ઉપર રહેલી હોય તો જ આપણે આપણું સરસ મજાનું જીવન જીવી શકતા હોય. બાકી તો તમને સમાજની અંદર કેવા વ્યક્તિઓ જોવા મળે છે કે જેમને પગ નથી, કોઈ પણ શારીરિક ક્ષતિઓ છે, જેમને આંખ નથી, બોલવા માટે જીભ નથી. તો આવા વ્યક્તિઓ પણ તમે સમાજમાં જોઈ શકો છો. તો આપણે ભગવાનનો દરરોજ સવારે પ્રાર્થના કરી અને આભાર માનવો જોઈએ કે હે ઈશ્વર, તે અમને આટલું સરસ શરીર આપેલું છે, દરેક અંગ આપેલા છે, તો અમે આ દરેક અંગનો ઉપયોગ કરી અને દરેક જે શરીર છે, અમારા સારા વિચારો છે એનો ઉપયોગ કરી અને બીજાને મદદરૂપ થઈ શકે, બીજાને આનંદિત કરી શકીએ. તો અહીંયા આવા પ્રકારનો ભાવાર્થ સમજાવેલો છે. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા તમે ગાંધીજીનું ચિત્ર જોઈ રહ્યા છો. તો ગાંધીજીએ શું કરેલું છે, ખરેખર એ ગરીબ ન હતા, પરંતુ એણે એવા પ્રકારનું જીવન જીવ્યું હતું. જાહો જલાલી દૂર કરી દીધી હતી. અને જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી એક પોતળી પહેરી અને ઉપર એક વસ્ત્ર પહેરી, ધોતિયું પહેરી અને લાકડી લઈને નીકળી ગયા હતા કે હું મારા દેશને એકવાર આઝાદ કરાવીને જ રહીશ આ અંગ્રેજોની ગુલામીમાંથી. તો આવા પ્રકારના લોકો પણ સમાજની અંદર આદર્શરૂપ અથવા તો ઉદાહરણ રૂપ આપણે જોઈ શકીએ છીએ. હમ અંધેરે મેં રોશની દે, ખો ન દે ખુદ કો હી દુશ્મની સે, હમ સજા પાએ અપને કિએ કી. બરાબર, અહીંયા શું કીધું છે કે અમે પોતાની જાતને છે એ અંધારામાં ગુમાવી દઈએ નહીં, તો અમને તારા તેજની અથવા તો તારા જ્ઞાનની અમને રોશની આપ. જે અંધારું છે, જે તિમિર છે, તો તિમિર છે, અંધકાર છે, અજ્ઞાન છે, એમાં ધકેલાતા લોકો છે દિવસે ને દિવસે પાછળ જાય છે. પરંતુ કેવા લોકો આગળ આવે છે તમને ખ્યાલ છે? એક રૂમ બંધ હોય તો તમે કઈ દિશામાં જાઓ તમને ખ્યાલ નથી, પરંતુ જેવું એક માચીસ ચાલુ કરો અથવા તો એક ખૂણાની અંદર દીવો ચાલુ કરો તો તમને ખ્યાલ આવે છે કે હા, આ બાજુ દરવાજો છે એટલે મારે એ દિશા તરફ આગળ વધવું છે, અને આપણે સરળતાથી એ દિશા તરફ આગળ વધીએ છીએ. તો અહીંયા ઈશ્વર પાસે પણ એવી પ્રાર્થના કરેલી છે કે તારા જ્ઞાનરૂપીની રોશની જે છે એ અમારા ઉપર આપ, પાથર અથવા તો કૃપા દ્રષ્ટિ આપ તારી. તો અમે છે એ બીજાની દુશ્મની લેવા માટે અમારી જાતને અમે ખરાબ કરીએ નહીં, અથવા તો એમને ગુમાવી ન દઈએ અમારી જે જાત છે એને. અને અમે હમ સજા પાએ અપને કિએ કી, એટલે કે આપણે જેવા પ્રકારના કર્મ કરીએ છીએ એવા પ્રકારનું ફળ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે સ્વર્ગ અને નર્ક જેવું કશું હોતું જ નથી. આ પૃથ્વી ઉપર જ પોતાના કર્મ આપણે ભોગવી અને જતા રહીએ છીએ. આવા પ્રકારની પણ એક વિચારધારા છે. તો અહીંયા એવો ભાવ છે કે આપણા કર્મ છે એની સજા પણ અહીંયા જ આપણે ભોગવીએ છીએ. તો આપણે હંમેશા સારા કર્મો કરવા જોઈએ, તો જેથી કરી અને આપણા જીવનની અંદર હંમેશા ખુશી આવે અને બીજાને ગમે એવા પ્રકારનું આપણે જીવન જીવી શકીએ, બીજાને મદદરૂપ થઈ શકીએ. એટલે કે સારા પ્રકારના કર્મો કરવા જોઈએ એવો ભાવ દર્શાવેલો છે. આગળ જોઈએ. मौत भी हो तो हो शहले खुशी से,
कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। અહીંયા શું કહેલું છે કે આપણને જેવા પ્રકારના આપણે કર્મો કરીએ છીએ એવા પ્રકારનું આપણને ફળ મળે છે. તો જેવો આપણે આપણા કર્મનો સ્વીકાર કરીએ તો ભલે આપણા કર્મના લીધે આપણને મોત સામે હોય અથવા તો આપણું મૃત્યુ નજીક હોય, પરંતુ જો સારા કર્મ કરેલા હશે તો આપણે એને સરળતાથી સ્વીકારી લેશું અને મોતને પણ ખુશી ખુશી આપણે સ્વીકાર કરી લેશું. તમને ખ્યાલ છે ને કે આપણી સરહદો ઉપર દેશના જે જવાનો છે એ હસતા હસતા મોતને ગળે ભેટે છે, કારણ કે ઘરેથી નીકળે છે ત્યારે કફન માથે બાંધીને નીકળે છે. આવા પ્રકારની વિચારધારા એ લઈને નીકળે છે કે મારું મોત ભલે આ દેશ માટે હું મૃત્યુ પામું, બરાબર. અને મૃત્યુ પામે છે છતાં પણ એ ખુશ છે અને ખુશીથી જ નીકળે છે ઘરેથી, કે એનું મોત ક્યારે છે એને જ નથી ખબર. જ્યારે સરહદ પર હોય અને અચાનક જ યુદ્ધ ફાટી નીકળે તો એમનું મૃત્યુ થાય છે. તો આવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ગાંધીજીનું ચિત્ર જોઈ રહ્યા છો. તો ગાંધીજી છે એમણે કેવું જીવન જીવેલું છે? તો ગાંધીજી છે એ ભોગવિલાસથી જીવન જીવી શકતા હતા, એમની પાસે પણ પૈસા અઢળક હતા, આમ છતાં પણ એણે સ્વાભાવિક એટલે કે પોતે ઘરેથી નીકળી ગયા છે અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવો છે, આવા પ્રકારનો વિચાર એમનો હતો કે આમનો અત્યાચાર હવે અંગ્રેજોનો છે એ વધતો જાય છે દિવસે ને દિવસે, તો આમાંથી મારા દેશને મારે આઝાદ કરાવવો છે. અને પોતે છે એક પોતડી અને ઉપર એક ધોતિયું પહેરી અને સામાન્ય માણસની જેમ નીકળી જાય છે. એણે ત્યારે નહોતું વિચારેલું કે મારે શું કરવું શું ન કરવું, એવા વિચારો એમણે નહોતા કર્યા અને નીકળી ગયા હતા પોતે ઘરેથી. અને ધીમે ધીમે એ પોતે અહિંસાનો માર્ગ અપનાવી અને આપણા ભારત દેશને આઝાદ કરે છે. તો સમાજની અંદર આવા પ્રકારના લોકો પણ રહેલા છે. મોત ભી હોત સહલે ખુશી સે, कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. તો આ સુંદર પંક્તિઓની અંદર કવિ શું દર્શાવેલ છે કે અમને મોત મળે, અમારા જે પણ કરેલા કર્મો છે એના લીધે અમને જો મોત મળે તો એ પણ અમે ખુશી થઈ અને એમનો સ્વીકાર કરીએ, એવા પ્રકારનો અમારામાં મજબૂતી અથવા તો શક્તિ એવા પ્રકારની અમને તું અર્પણ કરજે. હવે તમને ખ્યાલ છે કે સરહદ ઉપર જે સૈનિકો લડી રહ્યા છે આપણા દેશ માટે, તો એ ઘરેથી જ્યારે નીકળે છે તો એવું કહેવાય છે કે પોતાના કપાળ ઉપર કફન બાંધીને નીકળે, ક્યારે મૃત્યુ થઈ જાય એ એને ખબર નથી. એવું બને કે ઘરે આજથી નીકળ્યા અને કાલે સરહદ ઉપર યુદ્ધ ફાટી નીકળે તો એમાં એ શહીદ થઈ જાય અને મૃત્યુ પામે. તો એ શું કહે છે કે અમને જો મોત મળે તો પણ એ શું ગર્વ અનુભવે છે કે અમે અમારા દેશ માટે અમારી જાન કુરબાન કરેલી છે, એવા પ્રકારનો ભાવ એ સૈનિકોની અંદર જોવા મળે છે. તો અહીંયા પણ કવિ છે એ આવા પ્રકારનો જ ભાવ દર્શાવેલો છે કે અમારા કર્મના લીધે અમને જે પણ મોત મળતું હોય અથવા તો કોઈ સારું કાર્ય કર્યું છે, સારા કર્મ કરેલા છે તો એના ફળ સ્વરૂપે અમને ખુશી મળે છે અથવા તો કંઈક સારું પરિણામ મળે છે, તો એ પણ અમે હસતા મોઢે સ્વીકારી લઈએ. આવા પ્રકારની અમને મનોબળ આપજે, વિશ્વાસ આપજે, એવું અહીંયા દર્શાવેલું છે. કલ જો ગુજરે ફિરસે ન ગુજરે, હવે જે ગઈકાલ હતી એવી આવતીકાલ ન બને. સ્વાભાવિક છે કે ભૂતકાળમાં જો અંગ્રેજો આપણે લઈએ તો ભારત દેશની અંદર અંગ્રેજોએ જે અત્યાચારો કરેલા છે તો ફરી પાછા એ અંગ્રેજોનો અત્યાચાર નીચે આપણે દબાવવું ન પડે અથવા તો એમના અત્યાચાર સહન ન કરવા પડે, એવા પ્રકારની પરિસ્થિતિ ફરી પાછી ન આવે એવું પણ અહીંયા આપણે કહી શકીએ અથવા તો આપણે વિચારી શકીએ, અથવા આવા પ્રકારનો ભાવ પણ કવિ અહીંયા દર્શાવેલો છે કે ગઈકાલે છે ફરી પાછી સામે ન આવે. હંમેશા સારી સવાર એટલે કે એક સવાર છે તો એ નવી કિરણ અથવા તો નવી આશા લઈને આવે એવું સવાર હોવું જોઈએ. આને વાલા વો કલ એસા હોના, જે આવતીકાલ છે એ હંમેશા માટે સારી હોવી જોઈએ, નવી આશા નવું કિરણ લઈને આવે એવા પ્રકારની હોવી જોઈએ દરેક સવાર, એવું અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી આપણે આગળની પંક્તિઓ જોઈએ.
અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિઓ લડાઈ કરી રહ્યા છે અને પોલીસ છે એ બધાને છૂટા કરી રહ્યા છે. હર તરફ जुल्म है बेबसी है, सहमा सहमा सा हर आदमी है, पाप का बोझ बढ़ता ही जाए. તો અહીંયા શું દર્શાવેલું છે આ સુંદર પંક્તિઓની અંદર કવિએ? તો અત્યારે દુનિયાની અંદર શું થાય છે? તો દિવસે ને દિવસે જુલ્મો વધી રહ્યા છે, અત્યાચારો વધી રહ્યા છે, ક્રાઇમ વધી રહ્યા છે એવું પણ કહી શકીએ આપણે. ચોરી, લૂંટફાટ આવું તો સામાન્ય થઈ ગયું છે. અને સહમા સહમા શબ્દ છે એનો શું અર્થ થાય? સહમા સહમા એટલે કે ડરેલો. આજનો જે માણસ છે એ કેવો છે? તો ડરેલો છે. તો ડરેલો માણસ છે એ કેવો છે? તો બેબસ છે, એ કાંઈ કરી શકતો નથી, લાચાર છે એવું પણ તમે કહી શકો. કારણ કે ચારે તરફ જુલ્મો થઈ રહ્યા, અત્યાચારો થઈ રહ્યા છે, પરંતુ અત્યારનો જે માણસ છે એ ડરેલો અને બેબસ જેવો છે કે જે કાંઈ કરી શકતો નથી. અને અત્યારે દિવસે ને દિવસે પૃથ્વી ઉપર છે એ પાપ વધી રહ્યું છે. તો પૃથ્વી ઉપર પાપનો બોજ પણ એટલે કે એમનું વજન છે એ પણ હવે દિવસે ને દિવસે વધી ગયું છે. અત્યારે તમે સમાચાર અથવા તો સવારનું છાપું જોશો તો તમને સારા સમાચારો છે એ ઓછા જોવા મળશે, અથવા તો છાપાની અંદર સારા જે સમાચારો છે એ ઓછા જોવા મળશે. પરંતુ અત્યાચાર, જુલ્મ અથવા તો ખૂન આવા પ્રકારના જે ખૂનના ને બધા કિસ્સા છે એવા વધારે જોવા મળશે. તો અત્યારના સમયની અંદર માણસ છે એ આનાથી ડરી રહ્યો છે અને એવા પ્રકારનું પાપ છે એનો બોજ અત્યારે વધી રહ્યો છે એવો ભાવ દર્શાવેલો છે. આગળ આપણે જોઈએ શું છે. જાને કેસે યે ધરતી થમી હૈ. બરાબર, એટલે આ પૃથ્વી છે, આ ધરતી છે એ ઊભી થમી એટલે કે ઊભી રહી ગઈ છે. શા માટે ઊભી રહી ગઈ છે? કારણ કે ચારે તરફ અત્યાચારો વધી રહ્યા છે માણસોના. બોજ મમતા સે તું યે ઉઠા લે, तेरी रचना का ही अंत होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. તો અહીંયા શું કહે છે કે ધરતી માતાને શું પ્રાર્થના કરી રહ્યા છે કે હે ધરતી માતા, અત્યારે અત્યાચારો અને પાપના લીધે તારા ઉપર ખૂબ જ વજન વધી રહ્યો છે, આવા અત્યાચારો અને જુલ્મીઓથી. તો તારી મમતાથી આ બોજ છે જે અત્યાચારો કરી રહ્યા છે એને તું લઈ લે, અથવા તો એમને તું ઉપાડી લે, કે જેથી કરીને કે તારી જે રચના થયેલી છે, તને જે રીતે બનાવેલી છે એ પૃથ્વી છે એ સમાપ્ત ન થાય, અથવા તો આ પાપીઓ છે એને એમાંથી તું ઉપાડી લે, એવો પણ અહીંયા ભાવ દર્શાવી શકાય.